ફાઇનલી મિત્રો અત્યારે પોગી ગયા નક્કી લે. તો મિત્રો અત્યારે પાછું હું નક્કી કર્યું આ બધા કે ગાડી લઈને આમ ફેરવીને પછી પાછું આ બાજુ આવું, કેમ કે આ બંધ છે અહીંયા. બીજી એક્ટિવિટી છે જો ફુગા ટાઈપની આવે ને એ છે, એની અંદર માણસ બેહાડે 3-4 છોકરાઓ, નાના છોકરાઓ જ છે પણ અંદર આમાં પટાકા મારવા હોય કઈ ખબર જ નથી પડતી. આ બધાને હે લોક મિત્રો અત્યારે બહુ મજા આવે આ ભાઈ મારે બાકી ભરતી કરનો વ્યૂ જોવો તમે કેમ છે ને બાકી મસ્તનો. તો મિત્રો આ મહાદેવનું હે ને ફોટો મસ્તનો દોરેલો હે, ઓલી કાંઠેથી મહાદેવ આટા ને અહીંયા આવ્યો. હર હર મહાદેવ. મહાદેવની શિવલિંગ માથે કબૂતર બેસી ગયું. મિત્રો અત્યારે સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયું છે, અહીંયા વણકવાનું અને પેન્ડલ મારવાનું ચાલુ છે. 2 જગ્યા બદલાવી નાખી અત્યારે હે ને અહીંયા આવ્યા ને હંસ જો બોલે. તો સ્વાગત છે મિત્રો પાછું વ્લોગમાં. અત્યારે હવે અમે જાય છીએ નક્કી લેક અને સનસેટ પોઈન્ટ. બાકી અહીંનો વ્યૂ જો, આ હોટલ મજા આવી હો રોકાવાની, લોકેશન જ એવું છે. અહીં બહાર બેસવા માટે ખુરચી ને એવું છે, ત્યાં કાંઈ મગાવી તો જમવા બમવાનું આવી જાય છે. તો હાલો મળીએ હવે નક્કી લેતે. અત્યારે હાંજ પડી ગઈ ને અહીંયા ઠંડી બહુ લે, અહીંયા મેદાન હે મોટું બધું. તો ફાઇનલી મિત્રો અત્યારે પોગી ગયા નક્કી લેતે. અહીંયા બોટે એક નંબર છે જો, સાંજનો ટાઈમ છે. હવે જાય 4 જાય છે પાછા નક્કી લે ગયા અમે. બેનર જો વિડીયોમાં ઉપર મહેલ કેમ છે જો, હા ઉપર ટોચ ઉપર જેવો. આવી કંઈક બજાર છે, ચપ્પલ તો ખુલ્લે આમ વેચાય છે. આ મૂર્તિ જો પાણીવાળી એક નંબર, બધી એવી મૂર્તિ છે પાણી પડે એવી. ડકો થઈ ગયો. બોલો ક્યાં ગયો પ્રતિક ક્યાં ગયો? એક કામ કરું, ફરતો ઘૂમરો મારી ઈબાને બધાને ઘૂમરો લાગી જાય અને પાર્કિંગ છે. તો મિત્રો અત્યારે પાછું હું નક્કી કર્યું આ બધા કે ગાડી લઈને આમ ફેરવીને પછી આ બાજુ આવું, કેમ કે આ બંધ છે અહીંયા. તો ગાડી પાછી કાઢી છે અને પાછું ફરીને પાછા આવશું આ બાજુ. બોટમાં બેહું તો હે, જોઈએ પછી શું થાય છે. મોટી ફરીને બહુ લાંબુ ફરવું પડ્યું. આખું આમ સિટીમાં જઈને પાછું ફરવા જવું પડે અને પછી આ સાઈડ ગેટ આવે. પોગી ગયા પાછા ફરીને નક્કી લેતે. થોડોક રન લાંબો પડ્યો. આ બીજી એક્ટિવિટી છે જો ફુગા ટાઈપની આવે ને એ છે, એની અંદર માણસ બેહાડે 3-4 છોકરાઓ, નાના છોકરાઓ જ છે પણ અંદર નજારો બહુ મસ્ત ને. બાકી તો સામે સૂર્યનો પ્રકાશ એમ લાગે છે. અમારા 2 જણા આગળ વહી ગયા છે અને 2 અમે પાછળ, હું ને આ ભાઈ ડેનિશભાઈ 2 પાછળની સાઈડમાં. હવે જાય છે આગળની સાઈડમાં, જોઈ જેવું જાય શું થાય. તો અત્યારે અમે આવી ગયા છે, ટિકિટ લઈ લીધી. નહીં કાંઈ બધું લઈ જવાનું. અને સુટકેસના 5 રૂપિયા અલગ છે અને અડધી કલાકનું કીધું છે અમને. તો અડધી કલાક તમે રખડી શકો.
₹5 હા જેકેટના. 5 રૂપિયા જેકેટના હે ને અલગ એક્સ્ટ્રા ચાર્જ લે. ચારે જેકેટ પહેરીને પછી જાય છે તો ડાયરેક્ટ હાલો અંદર. મિત્રો આ તો મોટા મોટા જેકેટ પહેરી દીધા ચારે પહેરા હે. આમાં પટાક્યા મારવા હોય કઈ ખબર જ નથી પડતી. કોઈ લોક બોક છે જ નહીં, ખુલ્લે આમ જ છે. આ બધા ને હે લોક, આમાં લોક જ નથી. બાકી લેકનો નજારો જો. આગળ આયલા જાય છે. આ રહ્યું પ્રતિક, બે નું જ છે. ચારનું. આ ભાઈ ગાઈડ હે આઈના. એ આપણે હોડી ઓપે ને એ હોડીમાં બેસવાનું છે. આ તો આખું નીચે હલે. 50% में हो जाएगा ऐसा करना. नहीं बाद में लेट आएगा तो कितने बजे तक आना है? 6:20 तक. આ તો બે જણાનું જ છે. બે જણાનું જ નથી આ. મિત્રો હોડકીમાં વહી ગયા છે. આ બેને ભાડે રહી ગયા વેચેલ ધક્કો મારવા. એ બે પેન્ડલ મારે અમે બેઠા. બાકી જાય લેકમાં આવે હોડકી. બાકી આમ ફરતી કોરનો વ્યૂ જોવો તમે. ઓહો ઓ માય ગોડ. મિત્રો અત્યારે બહુ મજા આવે. આ બે મારે બાકી ભરતી કોરનો વ્યૂ જોવો તમે કેમ છે. છે ને બાકી મસ્તનું. અને એક છે ને હજી આ ઉપરની સાઈડમાં છે ને એક પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ લગભગ ઈ જ છે, ત્યાં જવાનું છે. બાકી અહીંયા ભરતી કોરનો વ્યૂ જોવો તમે. આ હોડીની છે ને પર પર્સન ટિકિટ એક જણાની છે 200 રૂપિયા. 200 રૂપિયા ચારેના થઈને 800 રૂપિયા થયા. અને એક હોડીના અને આ જેકેટના છે ને એક્સ્ટ્રા 5 રૂપિયા થયા છે. બાકી બીજી તો કાંઈ ટિકિટ ખબર નથી કે કેટલા કેટલા છે. હા બાકી આમાં મજા આવી બહુ બેહવાની. તો મિત્રો આ મહાદેવનું છે ને ફોટો મસ્તનો દોરેલો છે. ઓલી કાંઠેથી મહાદેવ હાટા ને અહીંયા આવ્યો. અને અંદર શિવલિંગ છે નીચે. આ પાણો રહ્યો ને આ પાણાની સાઈડમાં શિવલિંગ છે. આમ જાવ દે તો આ એમ જાવ દે તો નજીક. અરે અહીંયા જવા દે ને, નો હું જાય જાય. શિવલિંગ છે અંદર નીચે. હર હર મહાદેવ. મહાદેવની શિવલિંગ માથે કબૂતર બેહી ગયું. તો મિત્રો અત્યારે સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયું છે. અહીંયા વણા કરવાનું અને પેન્ડલ મારવાનું ચાલુ છે. બે જગ્યા બદલાવી નાખી. હું એક્ટિવિટી છે જો ઓલી શું કહેવાય હિચકો મોટો છે જો. બંધ છે પણ ત્યાં ખુલ્લું નથી. ચકદોડ ને એવું ઘણું છે ત્યાં પણ બંધ છે અત્યારે. બાકી આમ સનસેટ તો પૂરું થઈ ગયું. સનસેટ પોઈન્ટે તો નહીં જવાય કેમ કે સન ડૂબી ગયો છે. હવે નહીં ભેગું થાય તો નક્કી એક જ રખડવાનું થાય. બાકી જો કંઈક આવો વ્યૂ છે. અને ફોટોગ્રાફી કરે. ઓલું રાયડું નાખે. અત્યારે હે ને આ આવ્યા ને હંસ જો બોલે આમ તો મિત્રો અત્યારે આપણે પાછા જાય છીએ હવે કેમ કે આપણી અડધી કલાક પૂરી થવા આવી એટલે જાય છીએ હવે ઓલી સાઈડ જ્યાંથી લીધી હતી ને આપણે એ સામે લાઈટ રહી ત્યાં જાય છે. મિત્રો અત્યારે તો પહોંચી ગયા છીએ પાછા પોઈન્ટ આવે ને આપણે ત્યાં આવી ગયા કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો આપણો. હવે જેકેટે દઈ દેવાનું છે અને જાય છે જ્યારે જેકેટ દેવા. અને કાઢી નાખ્યું જેકેટ 5 રૂપિયા લઈ
મિત્રો અત્યારે વાંથી બહાર આવતા રહી આપણે અને આવા શિયાળાની છે ને આઈસ્ક્રીમની દુકાન જો અહીંથી ઠેર વાં લગીને છે ને બધી આઈસ્ક્રીમની દુકાને આવા શિયાળાની કોણ ખાતું હોય છે. બાકી ઓલો ભાઈ ગાડીની ચાવી લેવા ગયો, ગાડી અહીંયા પડી 7 વાગે ને પહેલાં ગાડી પહોંચાડવી પડશે એટલે પહેલાં ગાડી આપણે હોટલે પહોંચાડી દઈ. બાકી એનું ભાડું ચડતું જશે. એનું આખા દિવસનું લીધું છે 200 રૂપિયા. 200 રૂપિયા રેટ ઉપર સવારના કે સાંજના 7 વાગ્યા સુધી. પછી 1 કલાક કે 5 મિનિટ કે 10 મિનિટ ગમે એટલી વધારે થાય ને તો 100 રૂપિયા ચાર્જ એનો ચડી જાય. તો હવે અમે જાય છીએ આગળની સાઈડ. જ્યાં ચોકલેટોની દુકાન છે. અહીંની બજાર છે. આ જો નગરી આઈસ્ક્રીમની દુકાન હોય અહીંયા. આવા શિયાળામાં ફૂલ એક તો ઠંડી પડે. સીધે સીધું મિત્રો અત્યારે આવી ગયા હોટલે પાછા. હવે પાછા હમણાં હે ને ખાઈ પીને રાતના રખડવા જવાના હી ત્યારે મળીએ પાછા. તો અત્યારે વાગી ગયા હોય 8 અને પાછા નીકળ્યા હોય અમે બધા બજારમાં રખડવા. થઈ ગઈ રાત અને 3-4 રખડી બજારમાં. મિત્રો અત્યારે આપણે પાછા આવી ગયા હી. પાછા વાં હોળીમાં બેઠા હતા ને ત્યાં 4 રખડી. રાત પડી એટલે કાંઈ કામ ધંધો તો હે નહીં. આમથી આમ આટા મારશું 4. અત્યારે મિત્રો રાતના 10 વાગ્યા છે અને હવે પાછા જાય છીએ હવે આપણે આપણી હોટલે. રાતની આમ વ્યૂ સારો હો, મજા આવે રખડવાની. ઠંડી લાગે છે પણ અલગ મજા છે. તોય દુકાનો તો બધી ખુલ્લી જ છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ હવે કાલના વિડીયોમાં.